હેલો એવરીવન, આજનો આપણો ટોપિક ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભૂતકાળ. વાક્ય રચના છે. પહેલાં તો ભૂતકાળમાં અમુક સમયે અમુક ક્રિયા ચાલી રહી હતી તે ચાલુ ભૂતકાળમાં દર્શાવાય છે. વાક્ય રચના છે વોઝ વેર પ્લસ વર્તમાન કૃદંત મતલબ કે આઈએનજી વાળું V2 ફોર્મ, વોઝ રીડિંગ, વોઝ ટ્રાવેલિંગ વગેરે. અફર્મેટિવ સેન્ટેન્સ હકાર વાક્યોમાં આઈ વોઝ રીડિંગ અ નોવેલ લાસ્ટ નાઇટ, it was raining at the time, the boys were playing chess last Sunday. નેગેટિવ સેન્ટેન્સમાં વોઝ વેર પછી નોટ મુકાય. એક્ઝામ્પલ્સ છે he was not driving the car, the boy were not going to school. વાક્ય રચના વોઝ વેર, વોઝ અથવા વેર પ્લસ નોટ પ્લસ વર્તમાન કૃદંત, વેર ગિવિંગ, વેર નોટ ગિવિંગ. વોઝ નોટ ને વેર નોટનું ટૂંકું રૂપ છે વાઝન્ટ નોટ એન્ડ વેરન્ટ. વાઝન્ટ એન્ડ વેરન્ટ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ મીન્સ પ્રશ્નાર્થ વાક્યો. એક્ઝામ્પલ્સ છે હી વોઝ બાઇંગ ફ્રૂટ્સ, એનું ઇન્ટ્રોગેટિવ કરતી વખતે વોઝ આગળ આવી જાય, પાછળ ક્વેશ્ચન માર્ક. વોઝ હી બાઇંગ ફ્રૂટ્સ? અનધર એક્ઝામ્પલ ધે વેર સિંગિંગ અર્લી મોર્નિંગ, એનું ક્વેશ્ચન સેન્ટેન્સ વેર ધે સિંગિંગ અર્લી મોર્નિંગ ક્વેશ્ચન માર્ક. વોઝ વેરને આગળ લઈ અને પછી પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાથી તે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવાય છે. યસ્ટરડે ધ ગર્લ વોઝ પ્લંકિંગ ફ્લાવર્સ, એનું ક્વેશ્ચનમાં વોઝ ધ ગર્લ પ્લંકિંગ ફ્લાવર્સ યસ્ટરડે એન્ડ યસ શી વોઝ અથવા નો શી વોઝન્ટ. સમ એક્સરસાઇઝ છે, જોઈ લ્યો. એક્સરસાઇઝના આન્સર તમે કોમેન્ટ કરજો અને મારો આજનો ટોપિક ફિનિશ. 7th ચેપ્ટર ધ પાસ્ટ કન્ટિન્યુ ટેન્સ ફિનિશ.